ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ફરીને એકવાર આજની સવારને માટે અને નવા દિવસની ભેટને માટે ઈશ્વરનો આભાર માનતા આવો આપણે આજનું વચન જોઈએ. હું તેઓને તથા મારા ડુંગરની આસપાસના સ્થળોને આશીર્વાદરૂપ કરીશ. હું વર્ષા ઋતુમાં વરસાદ વરસાવીશ, આશીર્વાદના ઝાપટા આવશે. હઝકીએલનું પુસ્તક તેનો 34મો અધ્યાય અને તેની 26મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવંત નામમાં આપ સર્વને ફરીને એકવાર આજની સવારની પ્રેમી સલામ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત લગભગ દરરોજ અથવા તો સમય મળીએ અને ન મળે તો પણ સમય કાઢી અચૂક એકાંત માણવા તથા પ્રાર્થના કરવા, બાપની સંગત માણવા દૂર એકાંતમાં પહાડ પર જતા. તેમના જીવન વૃત્તાંતનો જો ઝીણવટપૂર્વક ચારેય સુવાર્તાનો તાલમેલપૂર્વક અભ્યાસ કરીએ તો તેમનું જીવન સતત પ્રાર્થનામય રહ્યું છે. તમે જોશો, આ શબ્દો વારંવાર આવશે કે વહેલી સવારે, મોટી પરોઢે, રાત્રે વગેરે સમયે તેઓ સતત વ્યસ્ત તથા થાકેલા હોવા છતાં પ્રાર્થના કરવા, એકાંત માણવા, બાપની સંગત માણવા અવશ્ય તેઓ જતા હતા. હવે આ પહાડ પર ચડવું એટલે એમ નથી કે કોઈ એક ડુંગર પર જવું, પહાડ પર જવું અથવા તો શિખર પસંદ કરી તેના પર ચઢવું, પરંતુ એનો મતલબ એ કે આપણે ડુંગરના કપરા ચઢાણ સમાન પ્રાર્થનાના પહાડ પર ચઢીએ. જેમ ડુંગર, પહાડ, શિખર સર કરતા માણસ તરીકે આપણને સ્વાભાવિક રીતે થાક લાગે અને કદાચ નાસીપાસ પણ થઈએ, નિરાશ પણ થઈએ, હાંફી જવાય. અને તેમ એનાથી પણ વધારે અઘરું અને કપરું એ પ્રાર્થનાના પહાડ પર ચડવું અને ત્યાં રહેવું, એ એનાથી પણ અઘરું અને કપરું છે. આપણી ટેકો આપનારી લાકડી અને અમુક ઊંચાઈએ પહાડ પર જ્યારે શ્વાસ લેવાની તકલીફ પડે ને ઓક્સિજનની જરૂર પડે, એવા સમયમાં એ આપણો વિશ્વાસ તથા વિશ્વાસીઓના અગ્રેસર અને તેને સંપૂર્ણ કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એ આપણી એ ટેકો આપનારી લાકડી અને આપણને ઓક્સિજન પૂરું પાડનાર એ બાબત બની રહે છે. યહોવાના પર્વત પર કોણ ચઢી શકશે? એના પવિત્ર સ્થાનમાં કોણ ઊભો રહી શકશે? એનો જવાબ પણ ગીતકર્તા ગીતશાસ્ત્ર 24 અને તેની 3જી અને 4થી કલમમાં આપે છે કે જેના હાથ શુદ્ધ છે, જેનું હૃદય નિર્મળ છે, જેણે પોતાનું મન અસત્યમાં લગાડ્યું નથી ને જૂઠા સોગંદ ખાધા નથી, તે જ ચઢી શકશે. વળી આજના આપણા વચનમાં પણ દેવ પોતે ખાતરીપૂર્વક વચન આપે છે કે હું તેઓને મારા ડુંગરની આસપાસના સ્થળોને આશીર્વાદિત કરીશ. હું તેઓને તથા મારા ડુંગરની આસપાસના સ્થળોને આશીર્વાદરૂપ કરીશ, આશીર્વાદરૂપ કરીશ. મતલબ એ ડુંગરની આસપાસ રહેનાર, વસનાર, ચઢનાર, મતલબ પ્રાર્થના કરનાર તો આશીર્વાદિત થશે જ થશે, પણ એ પોતે તથા તેમનું કુટુંબ, તેમનું જીવન, મંડળી તથા સમાજ અને અન્ય પણ ઘણા બધા લોકોને માટે તે આશીર્વાદનું કારણ બનશે. હા, દેવ વર્ષા ઋતુમાં વરસાદ પણ વરસાવશે, આશીર્વાદના ઝાપટા આવશે અને તેથી ભલે કપરો લાગે, અઘરો લાગે, ચઢાણ ચડતા થાક લાગે, કાયર થઈ જવાય, નાસીપાસ થવાય, નિર્ગત થવાય, પણ ચઢાણ ચડવાના અને એ શિખર સર કરવાના પર્વતારોહણ કરનાર પર્વતારોહકની જેમ પ્રાર્થનારોહણ કરનારા પ્રાર્થનારોહક બની પ્રાર્થના કરવાનું આપણે ચાલુ જ રાખીએ. અને આ અગત્યની અને મહાન અને મોટી સેવાની આજે વ્યક્તિગત જીવનોને, કુટુંબ, સમાજ અને મંડળી અને ઘણાય લોકોને તાતી જરૂરિયાત છે. અને પ્રભુ પિતા પરમેશ્વર આ અગત્યની સેવાના માટે આપણે બધાને જ બોજ અને દર્શન આપે, સમજણ આપે અને એ કરવા માટે આપણ સર્વને તેમની સહાય તથા મદદ કરે, એ જ મારી શુભેચ્છા અને પ્રાર્થના. આમીન. ધન્યવાદ.